ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઈ ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી, એવી ભલી ભારતી બોમની બંધુ તને આવડી. તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી, તને ધન્ય હો ભારત ભૂમિ. ઈ કોઈ સામાન્ય ભૂમિ નથી, ઈ તો જગદંબા છે, ભારતને માં કહેવાય. ઈ ધરતીમાં અનેક મહાપુરુષો જન્મા અને ભારતની આ ધરતીમાં હજારો વર્ષના જૂના ઇતિહાસો પડ્યા છે. એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે. વીર વાસંગી આપો ખેતલો, આયુનો આગેવાન કહેવાય, દેવોનો દેવ કહેવાય. કોઈ પણ ભગવતીનો થડો હોય ત્યાં પેલો આપો ખેતલો બેઠો હોય. એટલું નહીં, પણ પેલા નિવેદ આપા ખેતલાને થાય અને પછી જગદંબાને જાળવામાં આવે. ઈ આપો ખેતલો, આઈનો આગેવાન, એનું અવતરણ કેવી રીતે થયું અને શા માટે થયું, એનો ઇતિહાસ શું છે, એની મારે વાત કરવી છે. આપણે ત્યાં 3 લોક હતા: આકાશ લોક, પૃથ્વી લોક અને પાતાળ લોક. પાતાળ એટલે કે ધરતીના તળિયે આવેલું છે એવું આપણે જે માનીએ છીએ એ પાતાળ નથી. આપણે એમ કહીએ કે ઊંડું હોય એને પાતાળ કહેવાય, પણ નહીં. 3 લોક છે. આકાશ લોકમાં દેવતાઓ છે અને પૃથ્વી લોક એટલે કે મૃત્યુલોક કહેવાય. ત્યાં માણસો, પશુ પક્ષીઓ છે. અને ભારતની એકદમ નીચેના ભાગમાં, પૃથ્વીથી પાછળના ભાગમાં એક ગ્રહ છે, એને નાગલોક કહેવાય. ઈ પાતાળ. અને ઈ નાગલોકમાં માત્ર નાગ અને નાગણીઓ એટલે ઈ 9 કુળ નાગ કહેવાય. અને ઈ 9 કુળ નાગનું ઈ આખો ગ્રહ એને પાતાળ કહેવાય. અને ઈ પાતાળની માલપા 9 કુળ નાગ. અને ઈ નાગ દેવતાઓ જ્યારે જ્યારે એને ઈચ્છા થાય ત્યારે પૃથ્વી ઉપર પણ આવી શકે અને દેવતાઓમાં જે આકાશમાં જ્યાં એનું સ્વર્ગ છે ત્યાં પણ જઈ શકે. ઈ 9 કુળ નાગ. અને ઈ 9 કુળ નાગની એક બેન એટલે કે નાગણી, અને એનું નામ ધનવંતી હતું. અને ઈ ધનવંતી એટલે ભગવાન ભોળિયાનાથની ભગત, ભગવાન ભોળિયાનાથની પ્રાર્થના કરે અને ફૂલ ચડાવે, એની ભક્તિ કરે. એમ કરતા 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 એકવાર પોતાને એમ થાય છે કે પૃથ્વી ઉપર જાઓ, મૃત્યુલોકમાં જાઓ અને જ્યાં ભગવાન ભોળિયાનાથ હિમાલયના ખોબરા ઉપર તપસ્યા કરે છે, ઈ ભગવાન ભોળિયાનાથની પૂજા કરવી છે. અને સાક્ષાત ભગવાન ભોળિયાનાથ જ્યાં તપસ્યા કરતા હોય અને ઈ તપસ્યા કરતા હોય ને ત્યાં જઈ અને ભગવાન ભોળાનાથની પૂજા કરવી છે. અખિલ બ્રહ્માંડનો નાથ છે ઈ ભગવાન ભોળિયાનાથની પૂજા કરવા માટે એમ કહેવાય છે કે નાગલોકથી આ ધનવંતી નામની ઈ નાગણી છે ને, ઈ ધીરે 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 એમ કહેવાય છે કે હિમાલયના ખોપરા માથે જ્યાં ભગવાન ભોળિયાનાથ છે ઈ તપસ્યામાં બેઠા છે. અને ઓમ ઓમના જ્યાં અવાજ થાય છે અને એ વખતે ઈ ધનવંતી છે ઈ ભગવાન ભોળિયાનાથની પૂજા મંડળી કરવા. ભાઈ હો, ભગવાન ભોળિયાનાથની પૂજા કરતા કરતા પોતાના મનની માલપા એક વિચાર આવે છે. સાંભળજો હવે ઘટના કેવી બને છે. ઈ ધનવંતી પૂજા કરતા કરતા પોતાના મનની માલપા એક વિચાર આવ્યો કે આ મારો નાથ તો છે, આ મારો ઈશ્વર તો છે, પણ કદાચ જો ભગવાન ભોળિયાનાથ જેવો મને પતિ મળ્યો હોત તો મારું જીવન કેવું હોત. ભગવાન ભોળિયાનાથ મને પતિ સ્વરૂપે મળ્યા હોત, એવી એક અંદરથી ઈચ્છા જાગૃત થઈ. અને ઈ ઈચ્છા છે ને ઈ ભગવાન ભોળિયાનાથને આમ સીધી એમ કહેવાય છે કે તપસ્યા તૂટી
ભગવાન ભોળિયાનાથના મગજમાં જ્યારે એ વિચાર ગયો હશે, કારણ કે એ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે, એ બધું જાણતો હોય, અને કાંઈક એવી ઘટના બનવાની હશે, ઈશ્વરને કાંઈક વાત રાખવી હશે, એટલે એવી ઘટના બની. ભગવાન ભોળિયાનાથની જે શિવ સમાધિ હતી એ ખુલ્લી, અને ધનવંતી નાગણી અને ભગવાન ભોળિયાનાથની ચાર આંખો છે એ હામી હામી ભેગી થઈ, અને મુમન લાગી તુમના અને તુમન લાગી મું, લૂણ વળુંભા પાણીએ અને પાણી વળુંભા લૂણ. જેમ પ્રેમ જાગૃત થયો હોય એમ ધનવંતી અને ભગવાન ભોળિયાનાથની ચાર આંખો હામી હામી ભેગી થઈ, અને આંખોથી જ કંઈક વાત થઈ ગઈ હોય એવી ઘટના બની. અને એ વખતનો સમય એવો હતો કે દેવ પુરુષો મહાપુરુષોની જ્યારે હામી આંખો ભેગી થાય અને પોતાના વિચારો એક થાય, એ વખતે નર અને નારી, સ્ત્રી અને પુરુષની આંખો ભેગી થાય, અને જે મનની અંદર વિચાર હાલતા હોય, જે ઈચ્છાઓ હોય, અમુક ઈચ્છાઓ પૂરી થતી હોય છે. અને ભગવાન ભોળિયાનાથ અને ધનવંતીની એ આંખો ભેગી થઈ, એટલે ભગવાન ભોળિયાનાથના નજરનું ફળ છે ધનવંતી નામની નાગણીને લાગ્યું છે. કેવું ફળ? કે ગર્ભમાં પુત્ર તરીકે, એક સંતાન તરીકે ભગવાન ભોળિયાનાથના નજરનું ફળ લાગ્યું. અને ધનવંતીના લગ્ન નહોતા થયા, કુંવારી હતી, છતાંય પેટમાં એક બાળક હોવાનો આભાસ થયો. ભગવાન ભોળિયાનાથના એ નજરનું ફળ લાગ્યા પછી ભગવાન ભોળિયાનાથને ફૂલડે વધાવી, અને ધીરે 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 એ ધનવંતી નામની નાગણી છે એ પાતાળ લોકમાં જાય છે. અને એક પછી એક દિવસો વીતવા માંડ્યા, દિવસો જાતા મહિના જવા માંડ્યા. એમ કરતા કરતા 6 મહિનાના એ વાણા વાઈ ગયા ભાઈ. અને 6 મહિનાના વાણા વાઈ ગયા, અને ધનવંતી નાગણીનું જ્યારે પેટ દેખાવા માંડ્યું, અને એના નવકુળ નાગ ભાઈઓને જ્યારે ખબર પડી કે આને તો પેટમાં ગર્ભ છે, સંતાન છે, અને એક બાજુ બોલાવી અને ઈ ધનવંતી નામની નાગણીને ઈ નવકુળ નાગે એટલું કીધું કે આ કુવારા કલંક તને કેમ લાગ્યું? તને કોઈ ભોળવી દીધી છે? તું ક્યાંય છેતરાઈ ગઈ છો કે તે કાંઈ ખોટું કર્યું? અને તેદી ઈ નાગણી એટલું બોલી હતી કે હું છેતરાણી નથી, કે નથી મેં ખોટું કર્યું, કે નથી મને કુવારા કલંક લાગ્યું. આ તો ભગવાન ભોળિયાનાથના નજરનું ફળ છે. હે કે હા, ભગવાન ભોળિયાનાથની નજરનું આ ફળ છે. અને તે દિવસે એમ કહેવાય છે કે નવકુળ નાગે એમ કીધું તું કે હવારનો સૂરજ ઉગે ને, ઈ સૂરજ ઉગે ને ત્યાં સુધીમાં તું અહીંથી નીકળી જાજે, કારણ કે સૂરજ ઉગે તારું મોઢું અમારે ન જોવાય, કારણ કે તને કુવારા કલંક લાગેલું છે. તારું મોઢું અમે જોઈએ ને તો અમને અમારા કુળને કલંક લાગે, માટે તું અહીંથી નીકળી જા હવે. અને ઈ સમયે એમ કહેવાય છે કે આ ધનવંતી નાગણીને બહુ દુઃખ થયું. પોતાના ભાઈઓએ જાકારો દીધો અને એકલી થઈ ગઈ, અને ઈ નાગલોક છોડી, પાતાળ છોડી, અને ધનવંતી નામની નાગણી છે ધીરે 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 એમ કહેવાય છે કે પાતાળ લોક છોડી અને મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વીમાં આવી, અને વિચાર કરે છે કે ક્યાં રહું, એવી સુરક્ષિત જગ્યા કઈ કે હું મારા દીકરાને જન્મ આપી શકું, મારા સંતાનને જન્મ આપી શકું. કારણ કે ધનવંતીને ખબર હતી કે મારા પેટમાં જે બાળક છે ને એ સામાન્ય નથી, એ તો ભગવાન ભોળિયાનાથનું આ ફળ છે, એટલે સામાન્ય ન હોય. એટલે એ સંતાનને મોટું કરવું એ મારી ફરજ છે, મારે એને જન્મ દેવો એ મારી ફરજ છે, એ કોઈ સામાન્ય ન હોય. એટલે ફરતા 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 એ જગ્યા શોધતા શોધતા એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથની જ જે નગરી હતી એ સોનાની નગરી એટલે લંકા, અને લંકામાં ગઈ ભાઈઓ.
એ ધનવંતી નામની નાગણી છે લંકામાં જઈ અને એક કાળું ખેતર હતું અને એની અંદર એક રાખડી હતી અને એ રાખડાની અંદર જઈ અને ધીરે 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 અંદર જોયું એટલે એમ લાગ્યું કે અહીંયા હું સુરક્ષિત છું એટલે પોતે ત્યાં રહેવા લાગે છે અને ધીરે 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 સમય જાતો જાય છે અને પેટમાં સંતાન હતું અને એ 9 મહિના અને 13 દિવસનો સમય થયો ભાઈઓ અને દિવાળી જેવું ટાણું આવ્યું અને કાળી ચૌદસની રાત હતી ભાઈ અને ખેતરની વચ્ચે એ રાખડીની માલપા કાળી ચૌદસની રાતે એ ધનવંતી નામની નાગણીએ એ પોતાના સંતાનને જે જન્મ આપ્યો એ જ વીર વાસંગી નાગણીના કુખે જન્મો એટલે વાસંગી કહેવાય ખેતર વચ્ચે જન્મો એટલે ખેતલો કહેવાય અને પછી એ જન્મતા વેદ ધીરા 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 ડગલા માંડતો માંડતો આપો ખેતલો છે એ જોજો હવે અવતરણ શા માટે થયું હતું ભગવાન ભોળિયાનાથનું ફળ શા માટે લાગ્યું હતું એનું કારણ એ છે કે લંકાની અંદર રાવણે 33 કોટી દેવી દેવતાઓને બંધી બનાવી રાખેલા હતા પોતાનું કામ કરાવતો હતો ને રાવણ એને છૂટા કરાવવા માટે આ ભગવાન ભોળિયાનાથે ધનવંતી નામની આ નાગણીને આ ફળ સ્વરૂપે આપા ખેતલાનો અવતાર કરાવ્યો અને જન્મતા વેદ એમ કહેવાય છે કે કાળી ચૌદસની રાતે હાલતો થયો અને બીજેથી દિવાળીનો સવારનો હુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ ઈ ભાણ તિહારા લવ ભાણના હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાસપ રાબુદ ઉગ્યો તું અડોડ ત્યાં તો ગરબર ગંધારા ગયા એવો ભગવાન ભાસ્કર છે એ હુરજ નારાયણે પોતાની હોનાની કિરણો છે ધરતી ઉપર પાથરી ઈ વખતે લંકા ગઢમાં અંદર જઈ અને 33 કોટી દેવી દેવતાઓને આપા ખેતલાએ છૂટા કરાવ્યા હતા આ દેવતાઓને છૂટા કરાવવા માટે આપા ખેતલાનો જન્મ થયો હતો અને ત્યારે જગદંબાઓ માં ભગવતીઓ એમ કહે છે કે તું તો અમારો વીર છો આયુનો આગેવાન છો અને હવે તો પેલા તને નિવેદ થાય ખીચડી અને તલવટના નિવેદ પહેલા તને થાય અને પછી અમે જમશું ઈ આ જોગમાયાએ વચન આપ્યા છે એટલે આ ધનવંતી નામની નાગણીને લાખ લાખ ધન્યવાદ દેવાનું મન થાય કે 33 કોટી દેવી દેવતાઓનો આગેવાન જેની કુંખે જન્મો છે એવા આપા ખેતલાનો આ કાંઈક ઇતિહાસ હતો અને હવે પછી મળીએ છીએ કાંઈક આગળના ઇતિહાસમાં ત્યાં સુધી આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી લાખાભાઈ રબારીના આપ સૌને જય સિયારામ.